ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો બહુ એક સરસ ટોપિક છે જેની ઇલેક્ટ્રોનિક્સ પરિપથની અંદર બહુ રિક્વાયરમેન્ટ છે. એવું એક ડિવાઇસ છે એને કહીએ છીએ આપણે સોલેનોઇડ. તો કોને સોલેનોઇડ કહીશું આપણે પહેલાં તો એ સમજી લઈએ. અને આપણે અહીંયા શબ્દ પણ વાપર્યો છે અતિ લાંબો સોલેનોઇડ, મીન્સ આને અનંત લંબાઈનો સોલેનોઇડ પણ તમે સમજી શકશો. બરાબર છે? અનંત લંબાઈનો સોલેનોઇડ પણ તમે એને સમજી શકશો. હવે લાંબા સોલેનોઇડનો મતલબ શું કરવાનો તમારે કે સોલેનોઇડ જે એકચ્યુઅલી સોલેનોઇડ શું છે એ સમજેલું. તો કે ભાઈ એક અવાહક પડ છે. અહીંયા સમજાવું છું કે આ એક અવાહક પડ હોય આવો નળાકાર, અને એની ઉપર પાસે વીંટાળેલા આટા હોય, વાયર આટા હોય. આ બધા પાસે વીંટાળેલા આટા હોય અને એની આ જે રેડિયસ છે ને, એટલે કે આ એની ત્રિજ્યા થઈ, આ એની ત્રિજ્યા થઈ. તો લંબાઈની સરખામણીમાં ત્રિજ્યા ખૂબ નાની હોય અથવા તો ત્રિજ્યાની સરખામણીમાં લંબાઈ ખૂબ વધારે હોય એવા સોલેનોઇડને આપણે કહીશું અતિ લાંબો સોલેનોઇડ અથવા તો અનંત લંબાઈનો સોલેનોઇડ. હવે કોઈ આ છે ને એક સિમ્પલ કપડા સૂકવવાનો કેવો તાર આવે છે એવો એક મિશ્ર ધાતુમાંથી તાર આવે ને એને પાસે હેલિકલ વીંટાળેલો હોય કોઈ અવાહક પદાર્થ ઉપર અને બની જાય, એને કહીએ છીએ આપણે સોલેનોઇડ. અને એમાંથી કરંટ પણ પાસ થતો હોય. દાખલા તરીકે અહીંયાથી આમ ગયો, પછી આમ આટા બનશે અને એ આટામાંથી અહીંયાથી વાયર બહાર નીકળશે. તો ધેટ મીન્સ કે અહીંથી કરંટ આવી જશે તો અહીંથી કરંટ આવી બહાર આવશે. એક આખો સળંગ તાર જ હોય અને આવી રીતે એના પર વીંટાળેલો હોય. હવે આપણે હવે જ્યારે આમાંથી પ્રવાહ પસાર થાય તો આપણે આ દરેક આટો જે છે એ વર્તુળાકાર રિંગ થઈ ગઈ મિત્રો. આ જે છે એ એક વર્તુળાકાર રિંગ થઈ ગઈ. એવી ઘણી બધી રીંગો પાસે મૂકેલી છે. તો રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર, રિંગની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર મળે, બરાબર છે, પણ રિંગની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર મળે નહીં. એવું આપણે રિંગના કિસ્સામાં આપણે ભણી ગયા છે. ક્લિયર થાય છે ને? તો સોલેનોઇડ એ બેઝિકલી ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે. એની જરૂર શું છે તો કે એક સમાન તમારે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર જોઈતું હોય, સમાન ચુંબકીય ક્ષેત્ર જોઈતું હોય તો એ સોલેનોઇડ તમને પ્રોવાઈડ કરી શકે છે. બરાબર. અને ચુંબકીય ક્ષેત્રની એપ્લિકેશન શું છે તો ચુંબકીય ક્ષેત્રની અંદર વિદ્યુતભારને મૂકીશું તો ડિફ્લેક્શન કરવું હોય, એને જે આપણે આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે એને કોઈક જગ્યાએ ગતિ કરાવી હોય અને એનો પાથ ડિફ્લેક્ટ કરવો હોય તો એવી પરિસ્થિતિમાં ચુંબકીય ક્ષેત્રની જરૂર પડે. તો સોલેનોઇડનું કામ એ જ છે કે તમને પ્રબળ ચુંબકીય ક્ષેત્ર આપે, સાથે કન્સિસ્ટન્ટ વેલ્યુ એની મેન્ટેન કરી રાખે અને પાછું અંદરના તમામ બિંદુ પાસે પાછું કેવું આપે, સમાન જ આપે. એટલે દાખલા તરીકે આ સોલેનોઇડ છે. હવે જો સોલેનોઇડમાં અહીંયા ડોટ બતાવ્યા છે અને અહીંયા ક્રોસ બતાવ્યા છે. આ ક્રોસ છે, આ બધા ક્રોસ પોઈન્ટ છે અને આ બધા ડોટ પોઈન્ટ છે. ડોટ એટલે બહાર નીકળે છે, મીન્સ આ સોલેનોઇડ છે ને આ રહ્યો સોલેનોઇડ, સમજો. તો એનો મતલબ એ કે એની પર આટા આમ વીંટાળેલા છે, આમ. તો આ જે છે એ તમારી અક્ષ થઈ, સી આ અક્ષ છે અને એની ઉપર આટા તમે વીંટાળશો તો એ આટા આમ વીંટાળેલા છે. એ આટાને તમારે જોવા હોય તો એ આટા બતાવું તમને, તો આ રીતે આટા વીંટાળેલા હોય, બરાબર. અને આ રીતે જ્યારે વીંટાળેલા હોય ત્યારે અહીંયાથી પ્રવાહ આમ પસાર થશે, અહીંયાથી પ્રવાહ આમ નીચે તરફ જશે. તો આ રીતે સોલેનોઇડના આવા તારમાંથી પ્રવાહ પસાર થાય ને, એ પ્રવાહ પસાર થાય ત્યારે અંદરના વિસ્તારમાં આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. ક્લિયર? હવે અહીંયા જુઓ કે આ સોલેનોઇડનો અંદરનો વિસ્તાર છે, અને બહારનું આ એક પોઈન્ટ છે, ધેટ ઇઝ કેપિટલ ક્યુ. આ ક્યુ પોઈન્ટ છે. હવે બહારનું બિંદુ ક્યુ છે ને, જ્યારે આ સોલેનોઇડ અનંત લંબાઈનો છે, જ્યારે પરિમિત લંબાઈનો હોય ને ત્યારે ક્યુ પાસે આપણને ચુંબકીય ક્ષેત્ર મળે છે મિત્રો. ઝીરો નથી હોતું, કંઈક મળે છે. અને એ પણ સોલેનોઇડની અક્ષ છે ને, આ સોલેનોઇડની અક્ષ છે. જો આ સોલેનોઇડની અક્ષ છે, આ સોલેનોઇડની અક્ષ છે અને આ અક્ષને સમાંતર જ મળે આ ક્યુ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર. ક્યારે? જ્યારે આ પરિમિત લંબાઈનો હોય ત્યારે. પણ આપણે વાત કરી રહ્યા છે અતિ લાંબા સોલેનોઇડ, એટલે આ અનંત લંબાઈનો છે. અનંત લંબાઈનો જ્યારે સોલેનોઇડ હોય ત્યારે બહારના બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર મિત્રો ઝીરો થઈ જાય. આ યાદ રાખવાનું છે તમારે. અતિ લાંબા સોલેનોઇડ, આ સેન્ટેન્સ હંમેશા યાદ રાખવાનું. અનંત લંબાઈના સોલેનોઇડ ના અંદરના બિંદુએ અથવા તો અંદરના તમામ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સમાન હોય, જે આપણે શોધવાનું છે. સમાન હોય એ આપણે શોધવાનું છે.
હવે તમે એ ભણી ગયા ને હમણાં આગળના વિડીયોની અંદર કે આ રિંગ હોય અને આ રિંગની અક્ષ હોય તો રિંગની આ અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર અક્ષની દિશામાં મળ્યું આપણને યાદ હોય તો બી કોસ થીટા કોમ્પોનન્ટ બધા કન્સિડર કરાય જે ઉપર તરફ હતા. તો હંમેશા યાદ રાખો રિંગમાંથી પ્રવાહ પસાર થતો હોય ને તો ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવી હોય તો રિંગના સમતલને લંબ એવી દિશા જોઈએ એટલે આ હોય કાં તો નીચે તરફ હોય અને ધેટ ઇઝ ડિપેન્ડ્સ પ્રવાહ આમ પસાર થાય છે કે આમ પસાર થાય. પ્રવાહ આમ પસાર થાય તો આંગળીઓ મૂકવાની તો ચુંબકીય ક્ષેત્ર ઉપર તરફ, પ્રવાહ આમ પસાર થાય તો આંગળીઓ મૂકવાની આમ તો ચુંબકીય ક્ષેત્ર નીચે તરફ. પણ હોય કેવું અક્ષને સમાંતર જ. એટલે યાદ રાખજો કે આ ચુંબકીય ક્ષેત્ર સમાન તો હોય જ પરંતુ દરેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર અક્ષને સમાંતર જ હોય. હવે અનંત લંબાઈનો છે એટલા માટે આને વિદ્યુત પ્રવાહ વિતરણ આની અંદર આપણે સમમિત સિમેટ્રિકલ કન્સિડર કરીએ છીએ. સિમેટ્રિકલ કન્સિડર કરીએ છીએ એટલે હવે આપણે શું કરવાનું છે? એમ્પિયરનો સર્કિટરનો નિયમ વાપરવાનો છે. આ આકૃતિ જે છે એ પેજ નંબર 151 ઉપર તમને 4.18 આકૃતિ ટેક્સ્ટ બુકમાં આપેલી છે એટલે એ પ્રમાણે તમે લોકો જોઈ શકશો વ્યવસ્થિત રીતે. સ્કેન કરેલી છે એટલે અમુક ડિટેલ્સ તમને પ્રોપર ધારો કે નથી દેખાતી, ધારો કે આમ તો મને તો દેખાય છે એટલે તમને દેખાતી જશે. ઓકે, ડઝન્ટ મેટર. હવે જુઓ, બહુ જ અગત્યની વસ્તુ જ્યારે આવી રહી છે ત્યારે આનું ડેરિવેશન જે છે, ડેરિવેશન આપણે કેવી રીતે તારવવાનું છે તો કે ડેરિવેશન આપણે એમ્પિયરના સર્કિટરના નિયમની મદદથી તારવવાનું છે. હવે આપણે શું કરવું છે? આપણે ક્યાં ચુંબકીય ક્ષેત્ર શોધવું છે? તો સમજો આપણે આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. કયા બિંદુ પર? આ બિંદુ પર. આ પી બિંદુ લઈ લઈએ આપણે, પી બિંદુ. અને પી બિંદુ પાસે, પી બિંદુ ક્યાં છે? સોલેનોઇડની અંદરના વિસ્તારમાં છે. અને આપણા એમ્પિયરના સર્કિટનો નિયમ આપણને ખબર છે. શું છે એમ્પિયરના સર્કિટનો નિયમ? લખી દઈએ ખાલી. ઇન્ટિગ્રેશન ઓફ B dot dl અને which is equal to mu0 into sigma I. What is sigma I? That is sigma I એટલે એમ્પિયર એન્ડ લૂપ વડે ઘેરાતો કુલ વિદ્યુત પ્રવાહ. હવે સમજો આ જે આકૃતિ છે ને, આ જે આકૃતિ એને ફરી ડ્રો કરું છું અને એના આટા પણ બતાવું છું. સપોઝ આ આખું આપણો લંબચોરસ છે ને તો એ લંબચોરસ આ રહ્યો. ઓકે, હવે આમાં આટા કેવી રીતે છે તો તમે વિચારો કે આટા એની પર ધારો કે આવી રીતે છે. આ સોલેનોઇડ છે આવી રીતે. અહીંથી પ્રવાહ જાય, અહીંથી પ્રવાહ બહાર આવે. ઓકે, અને આ એની અક્ષ છે. હવે આપણે શું કર્યું છે? એક એમ્પિયર લૂપ અહીંયા જે ત્રુટક રેખાની બતાવી છે ને એવી એક એમ્પિયર લૂપ આપણે અહીંયા આવી રીતે વિચારીએ છીએ. અને આ એમ્પિયર લૂપમાં આ જે લંબાઈ છે ને એ આપણે એસ પર ફિગર કેટલી ધારી છે? ધેટ ઇઝ h. અને આ એની પહોળાઈ છે, ધેટ ઇઝ w. હાઈટ અને વિડ્થ h અને w. હવે સાંભળજો ધ્યાનથી. અંદરના વિસ્તારમાં આપણે જે બિંદુ પર એમ્પિયરના સર્કિટનો નિયમ શું છે? જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય એ બિંદુ એમ્પિયર લૂપ પર આવે એ રીતે આપણે લૂપ કન્સિડર કરવાની. તો આપણે આ લૂપ એવી રીતે જ કન્સિડર કરી દઈશું. સી આ જે છે ને એ લૂપ છે. ઓકે, હું અહીંયા બતાવું છું. આ જે છે એ તમારી લૂપ છે અને આ લૂપ એટલે કઈ? ABCD. સી ABCD. તો આપણે અંદરના વિસ્તારમાં પી બિંદુ પાસે સી થિયરી લખતી વખતે આ તો ખાલી સમજવા માટે છે, આ પણ સમજવા માટે છે. ઓનલી યુ હેવ ટુ ડ્રો ધીસ ફિગર ઓનલી. અને ડિસ્ક્રિપ્શન આ રીતે લખવાનું છે. ઓકે, આ બધા મુદ્દા છે. બેઝિક ડેફિનેશન્સ તો મેં તમને લોકોને કહી દીધી છે કે સોલેનોઇડ એક લાંબા તારને ખૂબ પાસે પાસે રાખેલા આંટાઓમાં હેલિકલ સ્વરૂપે વીંટાળી દઈએ તો બનતી રચનાને સોલેનોઇડ કહેવામાં આવે છે. બરાબર. તો અંદરના વિસ્તારમાં પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે એક એમ્પિયરન લૂપ કઈ છે? ABCD વિચારો. ક્લિયર? હવે તમે જુઓ ધ્યાનથી. સીડી લૂપ છે ને, સીડી લૂપ. તો મેં તમને શું કહ્યું કે લૂપ જે છે તમારી એની લૂપની અંદર મેં પ્રવાહની ડિરેક્શન પણ આ રીતે બતાવી છે. આ રીતે બતાવી છે.
તો સીડી આ જે લૂપ છે એમાં સીડી જે છે એ તો આઉટસાઇડ ધ મેગ્નેટિક ફિલ્ડ છે. સી આટલા એરિયાની અંદરના અહીંયા મેગ્નેટિક ફિલ્ડ છે, બરાબર છે. હું તમને હાઇલાઇટ કરીને બતાવું છું કે આટલા વિસ્તારની અંદર મેગ્નેટિક ફિલ્ડ છે. આટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે. બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર નથી. કેમ નથી એની ચર્ચા આપણે કરી લીધી છે, બરાબર. આ જેટલો પોર્શન મેં યલો કલરનો હાઇલાઇટ કર્યો છે એટલામાં ચુંબકીય ક્ષેત્ર છે. તો સીડી જે છે ને એનો આપણને આ જે સીડી છે એ લૂપ જ છે. તો એનો ડીએલ આ લૂપને સૂક્ષ્મ ખંડમાં વિભાજન કરીએ તો આ બધાનો એક એક સૂક્ષ્મ ડીએલ આ રીતે મળે. તો આનો ડીએલ જે છે એ આપણને કઈ તરફ મળે? તો કે એનો ડીએલ આપણને આ તરફ મળે, સીડી તારનો. હવે તમે જુઓ કે સીડી વિભાગ છે એ સીડી વિભાગ ઓલરેડી સોલેનોઇડની બહાર છે ને, કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર છે જ નહીં. સી અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે જ નહીં, એટલે અહીંયા સૌથી પહેલા સીડી તાર સોલેનોઇડની બહાર હોવાથી ત્યાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય. આ એક સેન્ટેન્સ લખવું બહુ જરૂરી છે સીડી વિભાગ માટે. ચલો એ જ રીતે બીડી ની વાત કરો. ઓકે જો સી હવે બીસી ની વાત કરો તો બીસી આ રહ્યો. તો બીસી માં બીસી ની શું પોઝિશન છે એ જુઓ તમે લોકો. બીસી ની પોઝિશન, બીસી તારમાં 50% ભાગ સોલેનોઇડની અંદર છે, 50% ભાગ સોલેનોઇડની બહાર છે. તો જે ભાગ બહાર છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર ઓલરેડી નથી, તો ત્યાં કોઈ મેગ્નેટિક ફિલ્ડ નહીં મળે. પણ એનો જે 50% ભાગ ચુંબકીય ક્ષેત્રમાં છે તો એનો ડીએલ કઈ તરફ મળે? તો કે એનો ડીએલ આપણને આ તરફ મળે. અને એ બિંદુ પાસે બી ઓલરેડી આપણને આ છે, કારણ કે આની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર અક્ષને સમાંતર મળે. તો અહીંયા એંગલ કેટલો થઈ ગયો? θ = π/2. અને BDL π/2, BDL cos θ, તો cos π/2 0 થઈ જાય. ધેટ મીન્સ કે CB તારને કારણે પણ CB જે તાર છે અને એવી જ રીતે આપણને AD તાર પણ મળશે. આ બંનેની અંદર 50% જે ભાગ સોલેનોઇડની બહાર છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર 0 છે, પણ જે ભાગ અંદર છે એ ક્ષેત્રને લંબ હોવાથી એના જે ઘટકો મળશે એ ઘટકો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં કોઈ ફાળો આપતા નથી, કોઈ ભાગ ભજવતા નથી. સો વી હેવ ટુ રાઇટ ધ વન બેઝિક સેન્ટેન્સ કે લૂપમાં બીસી અને એડી, બીસી અને એડી બાજુ ના જે ભાગ ચુંબકીય ક્ષેત્રની બહાર છે ત્યાં બી શૂન્ય છે, અને જે ભાગ ક્ષેત્રની અંદર છે તે ક્ષેત્રને લંબ છે, માટે θ π/2 થાય. અને પરિણામે તે પણ ચુંબકીય ક્ષેત્ર ના નિર્માણમાં કોઈ ભાગ ભજવતા નથી. ક્લિયર થાય છે ને? તો હવે કયો તાર જે છે એ ચુંબકીય ક્ષેત્ર નિર્માણ કરશે? ધેટ ઇઝ એડી. અને એડી તારની લંબાઈ કેટલી છે? ધેટ ઇઝ h. સી ધીસ ઇઝ યોર એબી. અને આ તારની લંબાઈ કેટલી છે? h. બરાબર. હવે એબી જે છે એબી નો ડીએલ જો આ ડીએલ આ રહ્યો, એબી નો ડીએલ આ મળે. અને આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર પણ અક્ષને સમાંતર જ હોય, એટલે એબી તાર માટે આપણે એવું લખી શકીએ કે એબી તાર ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે. માટે ઇન્ટિગ્રેશન ઓફ B.dl બરાબર શું થશે? ઇન્ટિગ્રેશન ઓફ BDL cos 0 ડિગ્રી means B integral of dl થશે. અને what is integral of dl? તો integral of dl means આ dl નો સરવાળો કરીશ તો મને AB ની લેન્થ મળે. તો AB ની લેન્થ આપણે કેટલી કન્સિડર કરી છે? ધેટ ઇઝ h. તો અહીંયા આવશે ધેટ ઇઝ B into h. બોલો અહીંયા સુધી કઈ ડાઉટ? ધીસ ઇઝ અ લેફ્ટ હેન્ડ સાઈડ છે આ તમારી, ધેટ ઇઝ BH.
નાઉ સિગ્મા આઈ. સિગ્મા આઈ એટલે આટલા ભાગમાંથી પસાર થતો પ્રવાહ. સી આટલા તાર આ જે લંબાઈ છે ને, આ લંબાઈ આટલા ભાગમાંથી પસાર થતો પ્રવાહ લેવાનો. આટલા ભાગમાં આંટાની સંખ્યા કેટલી છે? સૌથી પહેલા તો તમારે અહીંયા એક વસ્તુ એ ધરવાની કે જો સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા સ્મોલ n હોય તો આટલા ભાગમાં આંટાની સંખ્યા કેટલી થઈ? તો એકમ લંબાઈ દીઠ સ્મોલ n, તો આ લંબાઈ કેટલી છે? h. તો આટલા ભાગમાં રહેલા આંટાની સંખ્યા કેટલી? તો ધેટ ઇઝ h લંબાઈ દીઠ આંટાની સંખ્યા કેટલી થશે? ધેટ ઇઝ n into h. અને એક આંટામાંથી પસાર થતો પ્રવાહ i હોય તો nh આંટામાંથી પસાર થતો પ્રવાહ કેટલો થશે? તો ધેટ ઇઝ nhi. તો લૂપ વડે ઘેરાયેલો કુલ પ્રવાહ that is equal to sigma I and which is equal to NHNI. Okay, clear થાય છે બચ્ચાઓ? તો લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ, આ ઇક્વેશન આપણું 1 છે. એ 1 ની અંદર આ બધી વેલ્યુ મૂકી દઉં છું. જગ્યા પતવા આવી છે, બહુ જ નાના અક્ષરમાં પતાવું છું. તો ઇક્વેશન 1 પરથી સમીકરણ 1 પરથી પતી ગઈ છે. એક જ સેન્ટેન્સ છે. Integration of BDL, integration of BDL is equal to BH. So this is your BH is equal to mu 0 as it is, and a sigma I that is equal to NHI. H gets cancelled. So solenoid ની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર મળ્યું, that is mu 0 NI. યાદ રાખજો, સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર mu 0 એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા n અને પ્રવાહ I એના પર ડિપેન્ડન્ટ છે. વેર I મીન્સ સોલેનોઇડમાંથી પસાર થતો પ્રવાહ, એટલે એક આંટામાંથી હોય કે એકમ લંબાઈ દીઠ આંટામાંથી હોય, ગમે તેટલા આંટામાંથી હોય. ક્લિયર? તો આ જે છે એ તમારા સોલેનોઇડનું ઇક્વેશન છે. અને તમારે ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવી હોય તો ચુંબકીય ક્ષેત્રની દિશા આંટા આમ છે તો તમારે હાથ આમ નાખશો તો અંગૂઠો મળશે તમને આ ડિરેક્શનમાં. તો આ સોલેનોઇડના આંટા છે, આ સોલેનોઇડના આંટા છે, બરાબર. અને અવાહક ઉપર મૂકેલા અવાહક છે, એની ઉપર આંટા વીંટાળેલા છે. અંગૂઠો છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા આપણને આપે છે. મીન્સ સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર અક્ષને સમાંતર મળે. મિત્રો 2 માર્ક્સ 3 માર્ક્સની અંદર આ ક્વેશ્ચન પૂછાય છે કે અતિ લાંબા સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારવો. તો B = mu 0 NI ઇક્વેશન તમારે તારવવાનું. ક્લિયર? ફાઇન છે ને થિયરી? અને બહુ મજા આવશે. તમે જુઓ, સોલેનોઇડના દાખલા ગણવાની મજા આવશે, સોલેનોઇડની એપ્લિકેશન્સ ભણવાની મજા આવશે. અને આવી જ સોલેનોઇડની એક બીજી એપ્લિકેશન છે, એ હવે આપણે જોઈએ છે, ધેટ ઇઝ નોન એઝ ટોરોઇડ. ઓકે, ચાલો. હવે સોલેનોઇડ જેવી જ બીજી એક રચના છે ટોરોઇડ. સોલેનોઇડ ઇલેક્ટ્રોનિક પરિવર્તનની અંદર યુઝ થાય છે સમાન ચુંબકીય ક્ષેત્ર જોઈતું હોય તો. ટોરોઇડ જે છે એક સિન્ક્રોટ્રોન જેવી ડિવાઇસ છે કે જે બહુ મોટા એક્સપેરિમેન્ટ્સમાં જરૂર એની પડે છે, ત્યાં ટોરોઇડ યુઝ કરે છે, બરાબર. તો સોલેનોઇડ અને ટોરોઇડમાં શું ડિફરન્સ છે ખાલી એ સમજાવી દઉં કે તમે સોલેનોઇડ જોઈ લીધો હમણાં. સોલેનોઇડ કેવો હતો જોજો ધ્યાનથી. સોલેનોઇડ છે ને એને એક અવાહક પડ ઉપર કે અવાહક માધ્યમ ઉપર આપણે એને આમ વીંટાળીએ છીએ આમ. ઓકે, આ સોલેનોઇડ હતો આપણો સોલેનોઇડ હતો. હવે આ જે અવાહક પડ છે ને મિત્રો, યાદ રાખો સોલેનોઇડની અંદરના વિસ્તારમાં શૂન્યાવકાશ હોય ને, શૂન્યાવકાશ, તો એનું ચુંબકીય ક્ષેત્ર શૂન્યાવકાશ માટે એની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર that is mu 0 into small ni હોય, ક્રિએટ થાય. જો અંદર મ્યુ પરમિએબિલિટી વાળું માધ્યમ હોય તો એની અંદર ચુંબકીય ક્ષેત્ર B is equal to કેટલું થઈ જાય? that is mu into small ni થઈ જાય. હવે આ જે સોલેનોઇડ છે એના આ બે છેડા છે ને, આ બે છેડાને આમ પકડીને આમ વાળી દો તો આ શેપ આવો મળે આપણને, આવો મળે. સમજ્યા? અને અંદરનો જે પદાર્થ છે એ તો અહીંયા જ છે. ક્લિયર થાય છે ને?
તો સોલેનોઇડના બે છેડાને વર્તુળાકાર સ્વરૂપે વાળીને તમે એમ ભેગા કરી દો ને તે ટોરોઇડ બની જાય. એ આ રહ્યો ટોરોઇડ. મેં આટા નથી બતાવ્યા, હમણાં ચિંતા ના કરશો, હું આટા બતાવું છું તમને લોકોને. બરાબર. સોલેનોઇડની અંદર આટા કેવી રીતે હોય તો તમે જુઓ, આ જે ત્રુટક રેખાવાળી લાઈન છે ને એને હમણાં ભૂલી જાઓ, એ એમ્પિયરન લૂપ છે, એને હમણાં ના કન્સિડર કરો. તમે એની અંદરની સરફેસ અને બહારની સરફેસ આ વિચારો. ભાઈ ટોરોઇડ છે ને એનો શેપ એકચ્યુઅલી તમે સમજો મેંદુ વડા જેવો હોય. મેંદુ વડા ખાધા છે? ના ખાધા હોય તો ખાઈ લેજો. મેંદુ વડા જે છે ને એ આવા જ હોય. જો આ એની અંદરની સરફેસ હોય અને આ એની બહારની સરફેસ હોય અને અહીંયા આગળ આપણું બધું મટીરિયલ હોય. આ મેંદુ વડા, આ બની ગયા મેંદુ વડા. આ ખાવાની વાત નહીં કરતો, હોટલમાં જઈને ખાજો. અને હમણાં ના ખાશો, કોરોના કમ્પ્લીટ બધું એનું શોર્ટ આઉટ થવા દો, પછી ખાજો શાંતિથી જઈને. અને મને પૂછજો એટલે હું કહીશ કે મેંદુ વડા ક્યાં મસ્ત મળે છે. સી આ છે ને મેંદુ વડા છે, જોયું? બસ આ જ પ્રકાર. આ છે ને દ્રવ્ય છે અને આના ઉપર આટા જે છે ને મિત્રો, એ આટા આવી રીતે હોય. જો આટા આમ વીંટાળેલા હોય. આ બની ગયો સોલેનોઇડ. ક્લિયર થાય છે? તો હું અહીંયા તમને સોલેનોઇડ બતાવું છું. એ જુઓ તો એ સોલેનોઇડ એટલે આપણો આ થયો. આ સોલેનોઇડ થયો. વાવ, તમે જુઓ, હમણાં ખુશ થઈ જશો કે કેટલો જોરદાર સોલેનોઇડ દેખાશે હમણાં. આ છે ને દ્રવ્ય છે. હું જે અત્યારે કલર કરી રહ્યો છું ને એ પોર્શન ની અંદર એક માધ્યમ હોય, એનો કોર, એનો ગર્ભ કહેવાય, એનો ગર્ભ કહેવાય. ઓકે. હવે આ જે છે એ આની અંદર આપણે દ્રવ્ય ભરેલું છે. આ દ્રવ્ય છે અને આની ઉપર આટા હોય. હવે હું આટા પણ ડ્રો કરીને બતાવું તમને. આટા હોય તો કેવા હોય તો આટા જુઓ, હું તમને બતાવું છું કે પ્રવાહ જે છે એ પ્રવાહ તમારો એ કોઈ એક છેડા પરથી દાખલ થયો. જો અહીંયાથી દાખલ થયો, બરાબર. હવે અહીંથી દાખલ થાય એટલે એને આપણે હવે આટા અહીંયા આની પર વિચારવાના. અને આ રીતે તમે એના આટા વિચારશો તો આ સોલેનોઇડને આપણે વર્તુળાકાર સ્વરૂપે વાળી દો ને તો આ ટોરોઇડ બને. બરાબર. અને એનો શેપ મેં તમને કહ્યો ને કે મેંદુ વડા જેવો હોય. મેંદુ વડા ક્યાં સારા મળે છે ને તમે મને પૂછશો, આપણે ફિઝિકલી જ્યારે મળીશું રૂબરૂ ત્યારે તમને કહીશ કે ક્યાં મળે છે. અને સોલ્જરી કરીશું જાતે, બધા પૈસા ઉઘરાઈને આપણે ખાઈશું બી ખરા, ચિંતા ના કરો. પણ કોરોનાને જવા દો. બરાબર. હવે તમે જુઓ, અહીંયાથી આ ગયો તો અહીંયાથી પ્રવાહ ગયો આ વાહક તારમાંથી, અહીંયાથી પ્રવાહ ગયો અને અહીંયાથી પ્રવાહ બહાર આવી ગયો. કેટલો પ્રવાહ ગયો? ધેટ ઇઝ આઈ. અહીંયા કેટલો બહાર આવ્યો? ધેટ ઇઝ આઈ. સી ધીસ ઇઝ કોલ્ડ સોલેનોઇડ. ઓકે. તો આ સોલેનોઇડ ની અંદર આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. હવે જો સોલેનોઇડ નું આ સેન્ટર છે. સેન્ટરમાં આ જે બિંદુ છે ને એ આપણું પી બિંદુ છે. આ સેન્ટર છે, આ પી બિંદુ છે, આ ક્યુ બિંદુ છે, અને એક બીજું બિંદુ આપણે અહીંયા અંદર લઈ લઈએ જ્યાં ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. હવે એ બિંદુ એટલે આ રહ્યું. સી અહીંયા આ રહ્યું. આ બિંદુ આપણે ચુંબકીય, આ પી ક્યુ અને આ જે બિંદુ છે ને ધેટ ઇઝ કેપિટલ આર. ઓકે. ધીસ ઇઝ કેપિટલ આર પોઈન્ટ. આપણે પી ક્યુ અને આર ત્રણ પોઈન્ટ ઉપર ચુંબકીય ક્ષેત્ર શોધવું છે ટોરોઇડ ની અંદર. તો ટોરોઇડ એ બીજું કઈ નહીં પણ એક પોલી વર્તુળાકાર રિંગ છે જેના પર અવાહક પર ચડાવેલું જે તાર છે એના આટા જે છે પાસે પાસે વીંટાળેલા હોય. અથવા તો આપણે એવું કહી શકીએ કે સોલેનોઇડને વર્તુળાકાર સ્વરૂપે તમે વાળીને એના છેડાને તમે જોડી દો તો પણ તમારો ટોરોઇડ બને છે. તો આપણા આ જે ટોરોઇડ છે એ ટોરોઇડમાંથી પસાર થતો પ્રવાહ આઈ છે ધારો કે. ઓકે. હવે આ પી બિંદુ છે ને અંદરની ખુલ્લી જગ્યામાં હવા, અહીંયા હવા છે, અહીંયા કશું નહીં. આ એક કામ કરો, હવા આપણો જે આપણે સાયકલની ટ્યુબ હોય ને, સાયકલની ટ્યુબ છે એની અંદર હવા ભરી દો તો પછી અહીંયા એને જમીન પર એને મૂકો તો અહીંયા શું આવે? જમીનના માટી આવે ને અહીંયા આગળ. બસ તો અહીંયા આ હવા અવકાશમાં છે. આ બિંદુ પી બિંદુ ક્યાં છે? અહીંયા અવકાશમાં છે. અને અવકાશમાં હોય તો અહીંયા જે બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર જોઈતું હોય ત્યાં એમ્પિયરન લૂપ તમારે વિચારવાની. જોજો ધ્યાનથી. હું પેન્સિલ લઈ લઉં તમને સમજાવવા માટે. આપણે પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તો પી બિંદુ માટે અહીંયા આપણે શું કરવાનું? આપણે આ એમ્પિયરન લૂપ વિચારવાની. હવે આ એમ્પિયરન લૂપમાંથી પ્રવાહ તો ઘેરાતો જ નથી, તો સ્વાભાવિક છે પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર મળશે જ નહીં, કારણ કે આપણી પાસે એમ્પિયરનો સર્કિટલનો નિયમ છે.
શું છે એમ્પિયરનો સર્કિટલનો નિયમ? ઇન્ટિગ્રેશન ઓફ બી ડોટ ડીએલ, ડીએલ એટલે એમ્પિયર એન્ડ લૂપના સૂક્ષ્મ ખંડોનું વિભાજન, અને વિચ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 ઇન્ટુ સિગ્મા આઈ. વોટ ઇઝ સિગ્મા આઈ? ધેટ ઇઝ એમ્પિયર એન્ડ લૂપ વડે ઘેરાતો કુલ વિદ્યુત પ્રવાહ. હવે મારે પી બિંદુ પાસે જો ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો મારે અહીંયા ગાડી એક એમ્પિયર એન્ડ લૂપ વિચારવી પડે, પણ આ એમ્પિયર એન્ડ લૂપ વડે કોઈ પ્રવાહ ઘેરાશે નહીં, તો પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ જશે? 0. બરાબર? ક્લિયર થાય છે? તો પી બિંદુ એ ચુંબકીય ક્ષેત્ર આ જે આપણે શોધવું છે. તો પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? તો કે આપણે એવું લખી શકીએ કે આ લૂપ કોઈ પ્રવાહ ને સમાવતો નથી, માટે પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર 0 હોય. હવે 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 આ જે બિંદુ છે, આ જે બિંદુ, એ બિંદુ તમે સોલિડ, જો હવે હું એક કામ કરું, આ આખા પોર્શનને ખોલી નાખું તો આ મળી જાય. તો પી, આ બિંદુ આર ક્યાં છે? અહીંયા અંદર છે, અંદર છે, એટલે આર બિંદુ એ પણ શોધવાનું છે. ક્યુ બિંદુ ક્યાં છે? તો ક્યુ બિંદુ જે છે એ તો ઓલરેડી બહારના ખુલ્લા અવકાશમાં છે. તો ક્યુ બિંદુ ખુલ્લા અવકાશમાં હોય, ક્યુ બિંદુ ખુલ્લા અવકાશમાં હોવાથી તેના વડે પણ પ્રવાહ ઘેરાતો નથી, માટે ચુંબકીય ક્ષેત્ર ત્યાં આગળ કેટલું થાય? 0 થાય. હવે આવા આર બિંદુ પાસે, હવે આર બિંદુ ક્યાં છે? તો કે હવે ટોરોઇડના અંદરના બિંદુ આર માટે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. આર એટલે મેં તમને બતાવી દીધું, આર બિંદુ એટલે સોલેનોઇડની અંદરનું બિંદુ થયું. હવે સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? મ્યુ 0 ni. એ જ બિંદુ આ રહ્યું, એ જ સોલેનોઇડ છે, એને સર્કલમાં વાળી દીધો. આ જ સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર મ્યુ 0 ni છે. એના જ બે છેડાને જોડી દીધો ને આ બની ગયો. તો અંદરના વિસ્તારમાં પણ ચુંબકીય ક્ષેત્ર કેટલું મળવું જોઈએ? એઝ પર લોજિક મ્યુ 0 ni જ મળવું જોઈએ. તો હમણાં જોઈએ આપણને શું મળે છે, એટલે આપણને કન્ફર્મેશન આવી જશે કે શું મળે છે. ચાલો હવે આપણે અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર જોઈએ. તો જે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર જોઈએ, તો આપણે અહીંયાથી આર અંતરની એક એમ્પિયર એન્ડ લૂપ વિચારવી પડે. સો જે આ ત્રુટક રેખા વાળી જે છે ને, તો આર બિંદુએ ચુંબકીય ક્ષેત્ર, આર બિંદુ ક્યાં છે? ટોરોઇડની અંદરનું છે. આર બિંદુ ક્યાં છે? ટોરોઇડના અંદરના વિસ્તારમાં. ટોરોઇડના અંદરના વિસ્તાર. તો આર બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે સ્મોલ આર ત્રિજ્યાની એક એમ્પિયરન લૂપ વિચારો. હવે સર્કિટલનો નિયમ તો આપણે લખી જ નાખ્યો છે. હવે એમ્પિયર એન્ડ લૂપ આ રહી. તો પ્રત્યેક ત્રુટક રેખા છે એ સ્પર્શક સ્વરૂપે આપણને ડીએલ આમાં જ મળે. સ્પર્શક સ્વરૂપે એટલે ડીએલ આમાં જ મળે. અને આ જે છે ને, આ ત્રુટક રેખા એ ઓલરેડી સોલેનોઇડની અક્ષ છે, મેં અક્ષને જ વાળી છે વર્તુળાકાર સ્વરૂપે. તો અક્ષને સમાંતર એટલે સ્પર્શકને જ સમાંતર થયું. ક્લિયર થાય છે? સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? બી છે. તો સોલેનોઇડની સરેરાશ ત્રિજ્યા આપણે આર લઈ લીધી છે અત્યારે, એ જ આપણે અહીંયા આપણા માટે ટોરોઇડની અંદર થઈ જશે. ક્લિયર? ઓકે. હવે ટોરોઇડના એક દરેક આંટામાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? દરેક આંટામાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? I. તો આપણે આવું લખી શકીએ કે જો ટોરોઇડમાં n આંટા હોય તો કુલ પ્રવાહ કેટલો થાય? that is equal to n into I. એટલે આપણી જે જમણી બાજુ છે ને સિગ્મા i, that is equal to I ગયું n into I. ક્લિયર? ક્લિયર? હવે એમ્પિયરના સર્કિટલના નિયમ પરથી આપણે સમીકરણ 1 પરથી ઇન્ટિગ્રેશન ઓફ b ડોટ dl આપણે લેવું હોય તો શું લઈશું? તો કે ઇન્ટિગ્રેશન ઓફ b dl cos થીટા, અને ઇન્ટિગ્રેશન ઓફ b dl cos કેટલું થશે? 0 ડિગ્રી. કેમ?
સી ડીએલ આ ડિરેક્શનમાં તો બી પણ આ ડિરેક્શનમાં છે, એટલે એલ અને બી વચ્ચેનો એંગલ તમારો કેટલો થશે 0, તો અહીંયા આવશે બી ઇન્ટિગ્રલ ઓફ ડીએલ, પણ આ કર્વ છે. સો નાવ બી ઇન્ટિગ્રલ ઓફ ડીએલ ઇઝ ઇક્વલ ટુ થશે બી કૌંસમાં ડીએલ. સી ડીએલ 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 નો સરવાળો કરીશું તો આર ત્રિજ્યાનો પરિઘ મળે, તો અહીંયા મૂકી દઈશું that is twice pi r. ઓકે, તો સમીકરણ 1 પરથી સંકલન ઓફ b ડોટ dl ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલું મળી ગયું? જોજો કેટલું મળ્યું. સંકલન ઓફ b એ dl that is equal to b into 2 pi r. તો અહીંયા લખું છું બચ્ચાઓ, જોજો ધ્યાનથી, b into 2 pi r is equal to mu 0 as it is, and sigma that is equal to capital N into I. તો b is equal to શું મળે? mu 0 n divided by 2 pi r into I. હવે તમે વિચારો કે n by 2 pi r શું છે? n by 2 pi r શું છે? જો તમારે અહીંયાથી લખતા જવાનું, પછી અહીંયા આવવાનું છે, હજુ આ સ્પેસ પણ યુઝ કરીશ. ઓકે, પતશે એટલે તો અહીંયા યાદ રાખો કે b is equal to mu 0 into small n into I મળે. હવે આ કેવી રીતે આવ્યું? n is equal to n by 2 pi r, કારણ કે n is equal to capital N by 2 pi r. આ કેવી રીતે આવ્યું? તો કે પરિઘ ઉપર ટોટલ કેટલા આંટા છે એ મને કહો. આ ટોરોઇડ પર ટોટલ કેટલા આંટા છે? ધેટ ઇઝ કેપિટલ N. તો આનો પરિઘ કેટલો છે? ધેટ ઇઝ 2 pi r. તો આપણે આવું લખી શકીએ ને કે આ ઇક્વેશન કેવી રીતે આવ્યું ને એ સમજાવું છું. ઓકે, આ ઇક્વેશન અહીંયા બતાવું છું કે 2 pi r લંબાઈ દીઠ આંટાની સંખ્યા કેટલી છે? ધેટ ઇઝ કેપિટલ N. તો એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા ધેટ ઇઝ સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ n ડિવાઇડેડ બાય ટ્વાઇસ પાઈ r. એટલે અહીંથી આપણે લાયા. સો જુઓ, ટોરોઇડના અંદરના વિસ્તારમાં પણ આપણને ચુંબકીય ક્ષેત્ર કેટલું મળ્યું? mu 0 ni. તો સોલેનોઇડ અને ટોરોઇડમાં કોઈ ફરક નથી, પણ બંનેનો એપ્લિકેશન્સ, બંનેનો યુઝ ડિફરન્ટ છે, રાઈટ? આ સિન્ક્રોટ્રોન જેવા બહુ મોટા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે આ ટોરોઇડની જરૂર પડે છે. તમને ખબર છે સૂર્યનું તાપમાન કેટલું છે? લગભગ ઓલમોસ્ટ 5800 કેલ્વિન. ક્લિયર છે ને? તો 5800 કેલ્વિન જેટલી ટેમ્પરેચરની આસપાસ પ્લાઝમા મળે છે. તો પ્લાઝમા પર રિસર્ચ કરવું હોય તો સૂર્યની નજીક જવાય? ના જવાય. કેમ? શું થાય? બળી જવાય. તો રાતે જવાનું. રાત્રે તો ના, રાત્રે ઠંડક હોય, રાત્રે જવાનું. ચાલે એવું? ના ચાલે. અને આટલું ટેમ્પરેચર અહીંયા પૃથ્વી પર જનરેટ કરવું હોય તો જે પાત્રમાં ટેમ્પરેચર ગરમ કરે ને પાત્ર જ ઓગળી જાય. અને એટલા માટે જર્મનીની અંદર એક રિએક્ટર બનાવ્યું છે, ટોકામેક નામની એક ડિવાઇસ બનાવી છે, જેની અંદર સિન્ક્રોટ્રોન અને ટોરોઇડની મદદથી ખૂબ પ્રચંડ વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી અને પુષ્કળ ઉર્જા ઉત્પન્ન કરીને પ્લાઝમાનું ફોર્મ મેળવવામાં આવે છે ને એના ઉપર સ્ટડી થઈ રહ્યો છે. ક્લિયર? અને આ જે છે ટોરોઇડનું ઇક્વેશન થયું. અને જે હવે એમસીક્યુ તમને 1 માર્ક્સ 50 માર્કનું આપણું એમસીક્યુ છે, એના માટે તમને જરા 2-4 પોઈન્ટ લખાઈ દો. યાદ રાખજો કે આદર્શ ટોરોઇડ હોય, આદર્શ ટોરોઇડ, એના આંટાઓ જે છે એ વર્તુળાકાર હોય, એ વર્તુળાકાર હોય, બરાબર? પણ જે રૂટીનની આદર્શ ટોરોઇડ, પણ જે રૂટીનના જનરલી જે ટોરોઇડ છે એમાં આંટાઓ હેલિકલ હોય છે. ક્લિયર થાય છે? એટલે આદર્શ ટોરોઇડના આંટાઓ વર્તુળાકાર 1 માર્ક્સમાં પૂછાય. બાકી આમ જનરલી ટોરોઇડ જે છે એના આંટાઓ હેલિકલ હોય અને પરિણામે ટોરોઇડની બહારના વિસ્તારમાં થોડુંક ચુંબકીય ક્ષેત્ર મળે. આ આપણે અહીંયા 0 લીધું છે, P ને Q પાસે ચુંબકીય ક્ષેત્ર 0 લીધું કારણ કે આપણે આદર્શ ટોરોઇડની વાત કરીએ છીએ. પણ જ્યારે સામાન્ય રીતે ટોરોઇડના આંટાઓ જ્યારે હેલિકલ હોય ને ત્યારે બહાર થોડુંક ચુંબકીય ક્ષેત્ર મળે જ, બરાબર? પણ આ આદર્શ ટોરોઇડ છે, એટલે આદર્શ ટોરોઇડના અંદરના વિસ્તાર, અંદરનો વિસ્તાર થયો, અંદરનો અવકાશ થયો, આ બાહ્ય અવકાશ થયો ને આ રે અંદરનો વિસ્તાર થયો. તો અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર આટલું હોય અને એ પણ એની અક્ષને સમાંતર જ હોય. આ એની અક્ષ છે. ત્રુટક રેખાને આપણે એમ્પિયરન લૂપ લીધી છે, બટ આ એમ્પિયરન લૂપ એ બીજું કંઈ નહીં, એ જ જે ટોરોઇડ છે એની એક અક્ષ તરીકે પણ વર્તે છે. ક્લિયર? તો આપણે અત્યારે આ વિડીયોની અંદર જોયા 2 માર્ક્સ કે 3 માર્ક્સની અંદર પૂછાય એવી થિયરી છે,
કે સોલેનોઇડ અતિ લાંબા સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારવો અથવા તો ટોરોઇડ એટલે શું, ટોરોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારવો. તો આ બે જ ઇક્વેશન છે એને લખીને તૈયાર કરો તો વધારે આઉટપુટ સારું મળશે. ક્લિયર? અને આ જે પોર્શન જે છે એ તો તમને ખબર છે કે આ પોર્શન આપણે લીધો છે દેટ ઇઝ સમજવા માટે. ઓકે, સો થિયરી જે છે આ બધી થશે. આ બધા તમારા 1 માર્ક્સના ક્વેશ્ચન્સમાં યાદ રાખવાનું. વ્યવહારમાં વર્તું જે ટોરોઇડ આવશે એના આંટાઓ હેલિકલ હોય અને આદર્શ ટોરોઇડના આંટાઓ વર્તુળાકાર હોય. હેલિકલ એટલે એ પણ તમને ખ્યાલ છે કે આપણે હેલિકલ માર્ગવાળો જે વિડીયો જોયો છે એમાં તમને આકૃતિની અંદર મેં એનો માર્ગ બતાવ્યો છે. તો ના જોયો હોય તો ફરી એકવાર વિડીયો જોઈ લેજો તો મજા આવશે. ઓકે, સો ટેક કેર, સ્ટે સેફ એન્ડ સ્ટે કનેક્ટેડ વિથ યોર ફેમિલી. જય શ્રી કૃષ્ણ.